नमो ताहि जाति गए अरहंतारि महान करि मंगल करियो ग्रंथ करण को जाते समाज सब आवे मिथ्या भावती जे प्रगटे निज भाव ते जयवंत रहो सदा हे ज मोक्ष आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से बीजा अधिकार पर आप लोग स्वाध्याय चाली रहे से टॉपिक से नवीन बंध केवी रीते थाय छे। जीवने अनादिथी कर्मनो बंध छे ए तो सिद्ध कर्यु, परंतु हर समय जे कर्मनो बंध थाय छे, ज्ञानावरणी आदि कर्मनो बंध थाय छे, ए कई रीते थाय छे। प्रश्न ये करे से कि ज्ञानावरणी आदि दर्शनावरणी अंतराय जे बधा कर्म से एना बंध में निमित्त कोण छे, अर्थात तो एना बंधनु उपादान कारण कोण छे। बंधी रीते विचार करी शकीए छीए। ज्ञानावरणीय कर्मनो बंध अत्यारे चालू छे के नहीं? चालू छे। तो ज्ञानावरणीय कर्मनो बंधनो हेतु कोण छे, निमित्त कोण छे? प्रश्न ए छे। अत्यारे आपणे जयेशभाई स्वाध्याय करी रह्या छीए, आत्माना बारामां विचार करी रह्या छीए, आत्माना ज्ञान माटे वेदज्ञान रूप विचार पण करी रह्या छीए। ए वखते ज्ञानावरणी दर्शनावरणी अंतराय आदि कर्मनो बंध चालू छे के नहीं? चालू छे। तो ये ज्ञानावरणीय कर्म आदि बंध में कोण निमित्त है? प्रश्न अहींया ए करे छे कि नवीन बंधनु कारण कोण है? पहलो पेरेग्राफ गया स्वाध्याय में थी गयो हतो, पेज नंबर 29 पर छे। छतां एमां मूल बात ए आवी कि जीवनु जे उपयोग लक्षण है, वर्तमान में जीवनु जे ज्ञान स्वभाव प्रगट है, ज्ञानावरणीय कर्मना क्षौषम अर्थात तो अने दर्शनावरणीय कर्मना क्षौषम अने वीर्य अंतराय कर्मना क्षौषम जेटलो ज्ञाननो उघाड़ है, जेटला ज्ञाननी पर्यायमां व्यक्त रचना है, ए आत्मानो स्वभाव है, मूल आत्मानो स्वभाव है। और ये जे स्वभाव से जे ज्ञानावरणी आदि कर्मना क्षौषमना निमित्तमां उघाड़ थयो छे, एने अहींया स्वभावनो अर्थात तो केवल ज्ञाननो अंश कहे। एक अहींया विशिष्ट टॉपिक अहींया पंडितजी लीधो। यद्यपि ज्ञानावरणी आदि कर्मना क्षौषमना निमित्तमां उत्पन्न थયેલું છે, છતાં જેમ વાદળના હટવાના કાલે જે પ્રકાશ પ્રગટ થાય છે, એ પ્રકાશ સૂર્યનો અંશ છે। એ પ્રકાશ હટ્યા જે વાદળ એનો અંશ નથી। એટલું તો સામાન્ય ખ્યાલ આવે। પ્રકાશ ક્યાંથી આવ્યો? તો કે સૂર્યમાંથી આવ્યો। એ રીતે જ્ઞાનાવરણી કર્મના આવરણના હટવાના કાલે જે જ્ઞાન ઉત્પન્ન થયું છે, એ જ્ઞાન आत्मानो त्रिकाળી जे केवल ज्ञान आदि स्वभाव है, एनु प्रतिनिधित्व करतो अंश है। अर्थात तो आत्मानु एवं लक्षण है कि जे आत्मा ने बधा द्रव्योथी पृथक प्रसिद्ध करावे छे। आपणे एम समजी सकीए। એટલો તો ખ્યાલ આવ્યો। અહીંયા નવીન બંધના વિચારના પ્રકરણમાં પંડિતજીએ સૌથી પહેલા આ વાત ઊભી કરી, કેમ કે એમને શોધવું છે કે અમને બંધનું કારણ કોણ છે, નવા બંધનું કારણ કોણ છે।
તો જ્ઞાનાવરણીય કર્મના ક્ષયક્ષમમાં તો સ્વભાવનો ઉઘાડ થાય છે, બરાબર છે. અને જ્ઞાનાવરણીય કર્મના ઉદયમાં જ્ઞાનનો સદભાવ થતો નથી. બે સિચ્યુએશન તમે સમજો. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મના ઉદયમાં સ્વભાવનો ભાવ અર્થાત તો સ્વભાવ પ્રગટ થતો નથી. જે સ્વભાવ પ્રગટ ન થયો એ બંધનું કારણ કઈ રીતે હોઈ શકે? જે છે જ નહીં એ કોઈને કઈ રીતે બાંધે? અને જે સ્વભાવ છે પ્રગટ એ બંધનું કારણ કઈ રીતે હોઈ શકે? એટલા માટે આ મુદ્દો ઉઠાવ્યો છે. મુદ્દો શું કામ ઉઠાવ્યો એ સમજો. એટલે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય કે જ્ઞાનાવરણીયનો ક્ષયક્ષમ બંને અવસ્થાઓ જીવને નવા કર્મના બંધમાં નિમિત્ત નથી. સિદ્ધ એ કરવાનું છે. પણ આ પ્રકરણની વચ્ચે એમને આ બહુ સરસ ટોપિક મૂક્યો કે એ જે જ્ઞાનનો ઘાટનો અંશ છે, વિષય નહીં ભૂલતા. વિષય શું ચાલે છે કે નવીન બંધનું કારણ કોણ છે? તો નવીન બંધના કારણના પ્રકરણમાં પંડિતજીએ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયક્ષમમાં જ્ઞાનનો ઉઘાડ જે થાય છે પર્યાયમાં, એ તો સ્વભાવનો અંશ છે, એટલે એ બંધનું કારણ નથી. એ કહી દીધું. જ્ઞાનાવરણીય કર્મના ઉદયમાં, હવે ઉદય લઈ લો, આવરણનો ઉદય અને આવરણનો ક્ષયક્ષમ, બે સિચ્યુએશન દીધું ને. તો ક્ષયક્ષમમાં તો આ બાજુ સ્વભાવનો ઉઘાડ થયો, એ તો બંધનું કારણ નથી. અને આ બાજુ ઉદય છે, ઉદય છે ત્યારે તો જ્ઞાન છે જ નહીં. હવે એ સંબંધી જ્ઞાન નથી તો એ જ્ઞાન નવા બંધનું કારણ કેવી રીતે? ઔદયિક અજ્ઞાન જેને કહે છે એ પણ નવા બંધનું કારણ નથી. બે વસ્તુ તમે હમણાં એને સેફ ડિપોઝિટમાં રાખો, ડિપોઝિટમાં. અને આની વચ્ચે પ્રશ્ન એ કર્યો, એ મેં એ પકડ આપ્યું કે આ જે પર્યાયનો અંશ છે, આ જે ઉઘાડરૂપ જ્ઞાનનો અંશ છે, એ કેવલ જ્ઞાનનો અંશ છે. એક સમયની પર્યાયમાં ચૈતન્યનો વિલાસ જે છે, ચૈતન્યને અનુસરીને થતું પરિણામ છે, એ સ્વભાવની ઓરથી જોવામાં આવે તો શું છે? એ કેવલ જ્ઞાનનો અંશ છે. અને એ કર્મ ઉપાધિની ઓરથી જોવામાં આવે કે એનો વિકાસ અલ્પ છે, અર્થાત તો ઓછો ઉઘાડ છે. તો ઉદયની ઓરથી જોવામાં આવે તો ઔદયિક અજ્ઞાન અર્થાત તો અલ્પપણું ભાષિત થાય છે એક. અને ક્ષયક્ષમની ઓરથી જોવામાં આવે તો કર્મના ક્ષયક્ષમ પ્રમાણ ઉઘાડ જોવા મળે છે. બે વસ્તુ ખ્યાલ આવે. કર્મનો ઉદય છે એટલે એમાં પૂરું ન જાણે એવી જાતિની ત્યાં યોગ્યતા છે, એટલે અજ્ઞાન પણ છે એક જ અંશમાં. અને એ વખતે કર્મનો ક્ષયક્ષમ છે જ્ઞાનાવરણી, તો અલ્પ ઉઘાડ છે. તો અલ્પ ઉઘાડ અને ઔદયિક અજ્ઞાન એ કર્મની ઓરથી જોવામાં આવે તો આ એક ઉઘાડું જ્ઞાનના અંશમાં આવી ઉપાધિઓ, આવી રીતે એની બહારની ઉપાધિઓ જોવા મળે છે. બે વસ્તુ થઈ. હવે એ નહીં, હવે એ ઉઘાડરૂપ અંશને સમજો. ઉઘાડરૂપ જે અંશ છે, અગર એ અંશ શુભ અશુભ ભાવોમાં સંધિ કરે છે, એમાં પરિણમન કરે છે, તો એ જ અંશને શુભ ઉપયોગ ને અશુભ ઉપયોગ કહેવાય છે. બરાબર છે? અર્થાત એને ઔદયિક ભાવ કહી દેવામાં આવે છે. એ જ ઉઘાડરૂપ જ્ઞાનના અંશનું નામ શું પડી ગયું? ક્યારે કે એ છે ને એનો શુભ ઉપયોગ ને અશુભ ઉપયોગ. ઉપયોગ જ્ઞાનની પર્યાય છે, પણ શુભ રાગ અને અશુભ રાગમાં જોડા, એમાં વેપાર કરે છે, તો એનું નામ શુભ અને અશુભ ઉપયોગ પડી ગયું. તો જ્ઞાનાવરણીય કર્મના ક્ષયક્ષમના આધાર પર એને છદ્મસ્તનું જ્ઞાન કહેવાયું, અલ્પ જ્ઞાન કહેવાયું. અને ઉદય થયો જ્ઞાનાવરણીય કર્મનો તો એ જ અંશને ઔદયિક જ્ઞાન કહેવાયું. અને એ જો રાગાદી ભાવો સાથે મેલ કરે છે તો શુભ અશુભ ભાવ કહેવાયું. એક સમયની પર્યાયને કેટલા દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે? અગર આ સાઈડથી જોવામાં આવે છે તો એ જ જ્ઞાનને, અને એ મિથ્યાત્વ સહિત વેપાર કરતું હોય તો એ જ્ઞાનને ભવ હેતુ કહેવામાં આવ્યું. ભવ હેતુ એનો ઉપયોગ કરે છે, એ જ જ્ઞાન. અને એ જ જ્ઞાનને જો સ્વભાવની ઓરથી એ વખતે જોવામાં આવે, એ જ જીવને, તો એ કેવલ જ્ઞાનનો અંશ છે. હવે તો બહુ જબરજસ્ત વાત છે. ज्ञान की प्रतिपल उठे तरंग, इसमें झांकता तम राम. પછી શું છે?
अरे आबाल सभी गोपाल अभिराम। ख्याल आवे कि नहीं? ज्ञान की प्रतिपल उठे तरंग, झांकता उसमें आत्मराम। हर समय से ज्ञान कोनी, एकेंद्रियनी, अज्ञानीनी कि केवल ज्ञानीनी? ज्ञाननी प्रतिपल तरंग उठे से એ આત્માને બતાવે છે, આત્માની ઉપલબ્ધિ કરાવે છે। આબાલ સભી ગોપાલ, બધા જ જીવોને આ આત્મા પ્રાપ્તિ અર્થાત આત્મા સુલભ છે, આત્મા પ્રાપ્ત છે। એવું નથી કે જ્ઞાનીને જ આત્મા પ્રાપ્ત છે, જ્ઞાનીને આત્માનો અનુભવ છે પુરુષાર્થથી। એને ખ્યાલ આવે કે નહીં? એ વાત એટલું જ એનો સ્વીકાર છે, અજ્ઞાનને સ્વીકાર નથી, ત્યાં જુદો ભેદ પડે। એટલે અહીંયા શું કહે છે કે પ્રતિપલ તરંગ ઉઠે છે એ તો આત્મા છે, એ બાજુથી જોવામાં આવે તો ગજબ છે। પછી શું ભૂલ કરી એને? પર સત્તા મેં પ્રતિબદ્ધ કિર મટકટ सी गहन अनंत। गजब છે। पाकर खोया भगवान मैंने कभी नहीं देखा उसने। આ ભૂલ થઈ ગઈ। ખરેખર ભૂલ એનાથી આ થઈ કે એ છતાં પરસત્તામાં એના જ્ઞાનમાં જે પદાર્થ જણાયો એની સાથે સંબંધ કરે અને શું થયું? કીર મરકટસી ગહલ અનંત, પોપટ અને બંદર એના જેવી એનામાં ખોટી અર્થાત તો અજ્ઞાનતાના કારણે શું હતું? અજ્ઞાનતા પોપટને ખ્યાલ છે? ઓલી જે નળી હોય ને, નળી ભાઈ એના પર લટકી જાય છે, એટલે આમ બેઠવું હોય છે, નળી ફરી જાય છે, પાઇપ ફરી જાય છે, ફરી જાય છે એટલે પોપટ ઉલટો થઈ જાય છે, તો એના પગ બાંધી દે છે। હવે એને એમ થાય છે કે હું પડી દઈશ, પણ એને ઉડવાનો સ્વભાવ છે એ ભૂલી ગયો છે। પગ છોડી દે તો ઉડવાનું જ છે, કેમ કે એને તો ઉડવાનો સ્વભાવ છે। ખ્યાલ આવે કે નહીં? તો એ સ્વભાવને ભૂલી ગયો છે। હવે ને ઓલી નળી આપણે કપડા સુકવીએ છીએ ને, પાઇપ હવે ગોળ ગોળ ફરે, એના પર પોપટ બેઠો હોય ને એ નળી ફરી ગઈ તો પોપટ એને પકડી લેશે એને કે હું પડી ગયો। તો હવે પકડી લેશે તો હવે એને છૂટવા માટે શું કરવાનું છે? ખાલી એને પોતાનો સ્વભાવ મારો ઉડવાનો છે એનો બોધ થઈ જાય તો છૂટો છે। હા, ખ્યાલ આવે કે નહીં? એવી દશા થઈ છે આપણી કે હર પ્રતિપલ તો જ્ઞાનની તરંગ ઉઠે છે, પણ એ જ્ઞાનની તરંગ ઉઠે છે પરંતુ એ આત્મા છે એવું સ્વીકાર નથી કરતું। અહીંયા પંડિતજી કહે છે કે એક સમયની જે જ્ઞાનની પર્યાય છે એ શું છે? કેવલ જ્ઞાનનો અંશ છે। જો સ્વભાવની ઓરથી જોઈએ તો એ વાસ્તવમાં કેવલ જ્ઞાનનો અંશ છે। કેવલ જ્ઞાનનો અંશ કેમ કીધું? કેવલ જ્ઞાન પણ જાણે છે, કોઈનું કરતું નથી। કેવલ જ્ઞાન પણ પર પદાર્થને પૃથક રાખીને જાણે છે, તો આપણું જ્ઞાન પણ વેદ જ્ઞાન જ્યોતિ છે। કોઈ વેદ જ્ઞાન પૂર્વક આત્મજ્ઞાનની વાત નથી। અહીંયા દરેક જીવનું જ્ઞાન વેદ કરતું પ્રવર્તે છે। આપણું જ્ઞાન પણ પર પદાર્થોથી જુદું થતું એમાં પ્રગટ થાય છે જ્ઞાન તો। હવે મોહ એમ કહે કે મારું થઈ ગયું, આપણે સાઈડમાં કરી દો। જ્ઞાનનું શું પોઝિશન છે? આત્માનું જે લક્ષણ છે, સ્વભાવ છે, આપણું પણ આ ઘડિયાળને જ્યારે જાણે, ભલે મારું છે એમ માનીને જાણે, એ વખતે પણ જાણવામાં ઘડિયાળ આવતી નથી, જુદું રાખીને જ જ્ઞાન તો જાણે છે। એ જ્ઞાનનો સ્વભાવ છે। ખ્યાલ આવે? અને જ્ઞાન નિર્મલ છે। કોનું? કેવલ જ્ઞાનીનું કે જ્ઞાન સ્વભાવે નિર્મલ છે? કેમ કે જ્ઞાનમાં ઘેની ગંધ આવી જાય, જ્ઞાન ઘે મિશ્રિત થઈ જાય તો જ્ઞાન મલિન થઈ જાય। પણ આજ સુધી કોઈનું જ્ઞાન ઘેમાં ભલે મારું માને પણ ઘે અને જ્ઞાન બે એક નથી થયા એટલે નિર્મલ છે। નિર્મલ છે, સ્પષ્ટ છે। એવી જે ભેદ જ્ઞાન જ્યોતિ દરેક જીવનું જે લક્ષણ છે, પોતાના સ્વરૂપને અનુસરીને પર પદાર્થને પૃથક રાખીને ઉદ્ભવતું એ જ્ઞાન, જ્ઞાનનો અંશ નિરંતર પ્રતિપલ ઉઠે તરંગ, ઝાંકતા ઉસમે આત્મરામ। એમાં આત્મરામ જ ઉપલબ્ધ થાય છે। આત્મા જ છે, એ જ આત્મા છે। એટલું સ્વરૂપ સમજવાનું છે। હવે એ જે એક સમયની જે તરંગ ઉઠે છે, હવે એ જ તરંગને હવે કર્મની ઓરથી જોઈએ છીએ, સમજો તો એ અલ્પ પણ દેખાય છે, એનો વિકાસ નથી થયો। મિથ્યાત્વની સાથે સંબંધ કરે છે તો એ રીતે મિથ્યાત્વને લઈને જ્ઞાનનો ઉધમ મચાવે છે, એ પણ જોવા મળે છે।
અને જ્ઞાનનું આવરણ હોય છે જેટલું, તો ઔદિક જ્ઞાન પણ છે, એટલું બધું ગાઢ પણ નથી જ્ઞાનનું. અને એ જ્ઞાન શુભ અશુભ ભાવોમાં રમે તો શુભ અશુભ પણ કહેવાય છે. તો એક જ જ્ઞાનની પર્યાયને કેટલા એંગલથી જોવામાં આવે છે. વાત અહીંયા એ છે, હવે મૂળ વિષય પંડિતજી અહીંયા એક વિષયને ઉભો કર્યો અને એમાં પછી એમ કહ્યું હજુ માનો કે જ્ઞાન છે, એ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન પણ નામ પામે છે. ખ્યાલ આવ્યો? કેમ? ઇન્દ્રિયને અવલંબન લઈને જયારે કાર્ય કરે છે ત્યારે એ જ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન ન ઇન્દ્રિયોનું હોય છે કે ન જ્ઞાન પર પદાર્થોનું હોય છે. જ્ઞાન તો જ્ઞાયકનું અતિન્દ્રિય જ હોય છે. કોનું જ્ઞાન અતિન્દ્રિય છે? દરેકનું જ્ઞાન સંપૂર્ણ જે પણ છે બધું અતિન્દ્રિય છે. પણ એ કમજોર હોવાના કારણે છદ્મશ્રેષ્ઠતામાં એ ઇન્દ્રિયોની સંગતિ કરે છે, એટલે ઇન્દ્રિયોને લઈને એનું નામ ઇન્દ્રિય જ્ઞાન પડ્યું છે. અને એમાં પર લક્ષ્ય હોય તો એ જ્ઞાનથી ભેદ જ્ઞાન કરાવવામાં આવે છે કે આ જ્ઞાન આત્મા નથી. કઈ ગાથા? નિસારની 31મી 30, 31, 32 ગાથા છે ને. ઇન્દ્રિય, દ્રવ્યેન્દ્રિય, ભાવ ઇન્દ્રિય, ઇન્દ્રિયના વિષય, એ બધા ઇન્દ્રિય છે, આત્મા નથી. આવ્યું કે ના આવ્યું? ભાવ ઇન્દ્રિય કહેવાય ને, ભાવ ઇન્દ્રિય છે આ ઇન્દ્રિય જ્ઞાન. ઇન્દ્રિયના અવલંબનમાં થતો જ્ઞાનનો ક્ષય. તો એ ખંડ જ્ઞાન, પરલક્ષી જ્ઞાન, પરમાં ઈચ્છા મિશ્રિત જ્ઞાન, અર્થાત તો પર લક્ષ કરીને થતું જ્ઞાન. એ બધું જે જ્ઞાન છે આત્માનો એવો સ્વભાવ નથી. આત્માનો અખંડ સ્વભાવ છે. આત્મા બધા પદાર્થોની વિપત જાણવાનો સ્વભાવ છે. આત્માને ઘે પાસે ગયા વગર જાણવાનો સ્વભાવ છે. પણ કમજોરીના કારણે જે આ જ્ઞાનની જે આવી દશા જે થાય છે પરાધીનપણાની, એ પરાધીન દશાને પણ જ્ઞાનના સ્વભાવમાં નથી લેતા. જ્યારે એ જ જ્ઞાનને ઇન્દ્રિયની ઓરથી જોવામાં આવે છે. ભેદ જ્ઞાન કરવામાં આવશે કે આ જ્ઞાન તે આત્મા નથી. ભેદ જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન, આત્માનું જ્ઞાન નથી. તમે એ જ જ્ઞાનની વાત છે. બે જ્ઞાન નથી, જ્ઞાન એક જ છે એ સમયમાં, જયેશભાઈ, એ વખતે. તો એ રીતે છે ને પેલું શુભ અશુભ કી જડતા તો દૂર, પરાયા જ્ઞાન વહાં પર કી. આખી સિદ્ધ પૂજનમાં મશેક થાય છે. શુભ અશુભ ની જડતા તો એ તો છે જ નહીં આત્માનું, પણ પરાયા જ્ઞાન, પરલક્ષી જે જ્ઞાન છે એ જ્ઞાન પણ આત્મા નથી, અનાત્મા છે. તો પછી આત્મા કયું છે? આત્મા ક્યાં શોધવું? આપણે તો બધું પાંચ ઇન્દ્રિયના માધ્યમથી જ બધે જાણવાનું કામ થાય છે. અત્યારે તમે જાણો છો એ કર્ણ ઇન્દ્રિય સંબંધી શબ્દનું જ્ઞાન કરો છો, એ જ્ઞાન કહે છે પરકીય. એ જ્ઞાન આત્માનું જ્ઞાન નથી. ક્યારે? કર્ણેન્દ્રિયના આવલંબનમાં પરલક્ષ સંબંધી જ્યારે વેપાર કરે છે એ અપેક્ષાએ એ જ્ઞાન વાસ્તવિક જ્ઞાનનો સ્વભાવ એવો નથી. પણ એ પરલક્ષી જ્ઞાન, પણ એ જે જ્ઞાનની વતી એને જ જોવામાં આવે તો એમાં જે જાણવું જે સામાન્યપણું છે, ખ્યાલ આવે? કર્ણ ઇન્દ્રિયના આવલંબનથી એ સંબંધી શબ્દના ક્ષૌક્ષમ, જ્ઞાનાવર્ણ્ય કર્મના ક્ષૌક્ષમમાં અને એ બાજુ ઉપયોગ લગાવે, આ બધું બહારના સામાન થયા. એ જ્ઞાનની કમજોરીની વતી કથા થઈ. પણ જે જાણવું થાય છે એ કોણ છે? એની વચ્ચેથી જ શોધવાનું છે. ત્યાં જ આત્મા રહ્યો છે. તો એ જે જાણવું જે સામાન્ય થાય છે, કે જે એકેન્દ્રથી લઈને સિદ્ધ ભગવાન પર્યંત જે જાણવાની જે ક્વોલિટી છે, જાણવામાં જે પદાર્થોનો બોધ અર્થાત પદાર્થોનું જે પોતાના જ્ઞાનમાં એનું પ્રતિબિંબિત થવું જે સ્વભાવ છે, એ સ્વભાવની અપેક્ષાએ જોવામાં આવે તો એ એક જ પ્રકારનો છે અને એ આત્માનો ત્રિકાલ સ્વભાવ છે. એ ત્રિકાલ સ્વભાવનું પ્રતિનિધિત્વ કરે છે. બહાર આવીને, ઉદય આવીને અથવા પ્રગટ થઈને કોઈની સંગતિ કરે ત્યારે એના નામ ભલે ગમે તે પડે, બસ આટલી જ વાત છે. ત્યાં ને ત્યાંથી આપણને શોધવાનું છે. જે જ્ઞાન ઉદય થયો, જ્ઞાનનું ઉત્પન્ન થયું અને પછી સંગતિ કરે, કોઈ બીની સંગતિ કરે ત્યારે એના ઓરથી એને ઓળખવામાં આવે છે. પણ એ બી પ્રયોજનવશ. સમજજો, કોઈ સારા ઘરનો છોકરો હોય, કોઈની સંગતિ કરે તો એને એ પ્રમાણે જોવામાં આવે છે. પણ એ પ્રમાણે જોવા પાછળ બી પ્રયોજનવશ, કે આ સંગતિ છે, આ તારો સ્વભાવ નથી, આ તને શોભતું નથી, એટલા માટેનું જ્ઞાન કરાવવામાં આવે છે. એટલે અહીંયા ઇન્દ્રિય જ્ઞાન કહો કે શુભ અશુભમાં વેપાર કરવા વાળું જ્ઞાન કહો, એ જ જ્ઞાન. બીજું કોઈ જ્ઞાન આવતું નથી કે આત્મામાં ક્યાંયથી કે એવું એક જ્ઞાન હશે કે જે કોઈને સ્પર્શ ના કરતું હોય, એક જ્ઞાન એવું હોય કે જે શુભરૂપ થઈ જતું, એવું નહીં. શુભમાં ને અશુભમાં રમતું હતું જે જ્ઞાન ભવ હેતુ થતું હતું, એ જ જ્ઞાન જાત્યાંતર લખ્યું ને, જે જાત્યાંતર કરી અને જે ભવના ભાવ હેતુ વર્તતું એ જ્ઞાન,
સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે એવા સમ્યક દર્શનની જય હો. શ્રીમદ રાજચંદ્રનું કથન છે આ. કોઈ જ્ઞાન કોઈ નવું નથી આવતું. મિથ્યા દ્રષ્ટિનું જ્ઞાન જે છે એ જ જ્ઞાન સમ્યક બને છે. ત્યાં જ કસાયની મંતાના કાળમાં અને સ્વાધ્યાયના માધ્યમથી અને યુક્તિના માધ્યમથી એ જ્ઞાનની ક્વોલિટીનો અહેસાસ કરે છે. અને અગર જો વેદનમાં આવી જાય છે તો એને અહેસાસમાં રાગાદી ભાવ પોતાના નથી વાસતા, અને નથી વાસતા ત્યારે રાગાદી ભાવ ક્રમે નીકળી જાય છે અને આત્માનુભૂતિની પૂર્ણતા થઈને કેવલ જ્ઞાન થઈ જાય છે. આ આખું પ્રયોગ છે. ખેર અહીંયા એટલો મોટો પ્રસંગ નથી. આ તો આ અવસરમાં પંડિતજી અહીંયા એ વાત પણ યાદ કરાવી કે આ જે જ્ઞાન અહીંયા વાત તો એટલું છે કે નવીન બંધનું કારણ કોણ. તો અહીંયા સ્વભાવનો અંશ બતાવ્યો કે જે જ્ઞાનાવરણીય કર્મના ઉદયમાં જે જ્ઞાન થતું નથી, અલ્પ જ્ઞાન થાય છે અર્થાત અયથાર્થ જ્ઞાન થાય છે, એ તો ઔદિક જ્ઞાન છે. એ તો કોઈ બંધનું કારણ જ નથી કે જે જ્ઞાન જ નથી. પણ જે ઉઘાડરૂપ જ્ઞાન થાય છે એ તો સ્વભાવનો અંશ છે, કોઈ કર્મનો અંશ નથી. એટલે સ્વભાવ પણ બંધનું કારણ નથી. હવે અહીંયા પંડિતજી એ વાતને સ્વભાવના અંશ તરીકે વાત ઉઠાવી અને એક બહુ સરસ વાત કરી છે. જુઓ, હા, કર્મોદ હવે એ પ્રમાણે સ્વભાવના અંશનો અનાદિથી માંડી કદી પણ અભાવ થતો નથી. ત્યાં આવ્યા હતા આપણે લાસ્ટ ટાઈમ અહીંયા સુધી. અને એ વડે જ જીવના જીવત્વનો નિશ્ચય કરી શકાય છે. આ જે દેખવા જાણવા વાળી શક્તિને ધારણ કરનાર વસ્તુ છે તે જ આત્મા છે. ખરેખર તો આ અહીંયા વાતનો પ્રસંગ નથી, પણ આ પ્રકરણ એ છે ને, પણ એ પ્રકરણમાં પણ પંડિતજી આપણને યાદ કરાવી દીધું કે જે અમે ચૈતન્યનો અંશ કહીએ છીએ એ આત્માનો નિશ્ચય કરાવવા વાળો છે. અને આજે જે અહીંયા પ્રવચનસારમાં 154મી ગાથા ચાલી એ આ જ ગાથા હતી. ખ્યાલ આવે કે નહીં? સાંભળી તમે ગાથા? સ્વરૂપ અસ્તિત્વમાં કહ્યું ને, તો પેલા ઉત્પાદિત દ્રવ્યથી વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ કર્યું કે એ સ્વરૂપ અસ્તિત્વથી ક્યારે પણ દ્રવ્ય પડતું જ નથી. પછી એને ચેતનામાં ઘુસાડ્યું કે ચેતના એક અન્વયપણે છે અને એક ચેતના ગુણ સ્વરૂપે છે અને એક ચેતના વ્યતિરેક સ્વરૂપે છે. 3 પ્રકારે ચેતના કહી. આ ચેતના ચૈતન્ય જ્ઞાન ચેતના લક્ષણ કહ્યું ને, ચૈતન્ય લક્ષણથી સદાકાળ જીવ પોતાની જીવત્વ શક્તિથી જીવે છે. જીવત્વ શક્તિ એનું લક્ષણ ચૈતન્ય પણ. અને ચૈતન્ય શક્તિનું કાર્ય શું છે? અજડત્વમયપણું, જડ ન થવા દે અને જીવ તરીકે પ્રસિદ્ધ રાખે. 2 કામ ચૈતન્ય શક્તિને સોંપ્યા છે આત્માએ. ખ્યાલ આવે? શું કહ્યું? જીવત્વ શક્તિથી સદાકાળ જીવત્વ પ્રાણથી જીવે છે. એનું લક્ષણ શું કે ચૈતન્ય શક્તિ. તો ચૈતન્ય શક્તિ શું છે? અજડત્વમય, જડ થવા ના દે અને જડની વચ્ચે રહે તો બી એને દર્શન જ્ઞાનના વેપારના કારણે ચેતન તરીકે પ્રસિદ્ધ કરતું રહે. ખ્યાલ આવ્યો? ફરીથી આ બહુ આ જ મૂળ છે. જીવ શાનાથી જીવે છે ભરતભાઈ? જીવત્વ શક્તિથી. જીવનું જીવન શું છે? ચેતનપણું. તો જીવત્વ શક્તિનું લક્ષણ શું થયું? ચેતનપણું. હવે ચેતનપણું, ચેતન શક્તિનું કાર્ય શું છે? અજડત્વમય, એટલે જડ ન થવા દે અને ચેતન તરીકે પ્રસિદ્ધ કરે. તો ચેતનમાં કયા ગુણ લીધા? 2. દર્શન જ્ઞાન ચેતન ગુણમાં સમાવેશ થાય છે. તો દર્શન જ્ઞાનનો વેપાર ક્યારે કરે છે? નિરંતર. આવી ગયું ને? દર્શન જ્ઞાનના વેપારને શું કહે છે? ઉપયોગ. ઉપયોગ શું છે? ચૈતન્યની નિશાની. ચેતન, ચૈતન્ય ને ચેતના, 3 વસ્તુ થયું ને. તો એ ચૈતન્યની નિશાની ચેતના. ચેતના એ ઉપયોગ છે. ચૈતન્ય દર્શન જ્ઞાન 2 ગુણ છે. ચૈતન્યના વિભાગ કરીએ તો. અને એ અજડત્વમય શક્તિ છે, જડ ન થવા દે અને ચેતનમય રાખે જીવત્વ શક્તિ ચેતનના કારણે. અને જડ ન થવા દે ચિત્તી શક્તિ. અને જડ તરીકે જીવ તરીકે પ્રસિદ્ધ કરે એ દર્શન જ્ઞાનનો વેપાર. ચેતન શક્તિમાં 2 ગુણ સમાયેલા છે, દર્શન અને જ્ઞાન. તો સર્વ શું કહેવાય છે એને? દર્શી શક્તિ, સર્વદર્શી શક્તિ ને સર્વજ્ઞ શક્તિ. એ તો દર્શન ને જ્ઞાનનો ઓર વિકાસ છે. અહીંયા દર્શન જ્ઞાનથી બી આપણું કામ થઈ જાય છે. જે હર સમય જ્ઞાનનો વેપાર છે ને, ચૈતન્ય શક્તિ. તો પ્રવચન સારમાં તમારે એ વિષય આવ્યો કે ચેતના જે ચેતન છે અન્વયપણે છે. એટલે હંમેશા છે જીવ છે. એ પછી કહ્યું કે ચૈતન્ય જે ગુણ છે, ત્યાં ગુણની વાત કહી. તો ચૈતન્ય ગુણ શું છે? તો એ ચૈતન્ય ગુણ એ અન્વયનો ગુણ છે એમ કહ્યું. અને પછી એનો વ્યતિરેક શું છે? તો
તો કે પૂર્વની પર્યાયનો વ્યય, નવી પર્યાયનો ઉત્પાદ, એ બંનેને ચૈતન્ય સ્પર્શે છે, એ એના વ્યતિરેક છે. ખરેખર બહુ મોટી ગાથા છે. તમને સામાન્ય હિન્ટ આપું છું, કેમ કે કાલે આપણે જાણતા હતા કે નહીં, આજે આપણે શું કરીએ છીએ જાણીએ, આવતીકાલે શું કરીશું ખ્યાલ આવે. તો કાલે જે જાણતા હતા એ કોણ હતું? હું હતો. આજે જાણીએ છીએ કોણ છે? હું છું. આવતીકાલે જાણીશું એ કોણ હશે? હું છું. ત્રણેયમાં હું આવી એ શું છે? દ્રવ્ય. અને ગઈકાલે જાણવા રૂપ હતું એ આજની અપેક્ષાએ પૂર્વની પર્યાય થઈ. આજે એ જાણવું નથી રહ્યું, એ જાણવું નથી રહ્યું, પણ એ જાણવા વાળો રહ્યો છે. ખ્યાલ આવે? મનુષ્ય પર્યાયમાં શું કરો છો? જાણવાનું. સ્વર્ગમાં શું કરશો? જાણવાનું. ખ્યાલ આવે? એ છે. બહુ સરળ ભાષામાં કહું છે. એમાં ઉત્પાદ વે ધ્રુવ્ય ત્રણે આવી ગયા. હવે નજીક આવો. પૂર્વ પર્યાયમાં 1 સેકન્ડ પહેલાની પર્યાયમાં શું કરતા હતા? જાણવાનું. એ જાણવું અત્યારે ક્યાં ગયું? ન રહ્યું. તો અત્યારે નવું જાણવું તો થયું ને. તો નવું જાણવું થયું એ ઉત્પાદ, પૂર્વનું જાણવું ન રહ્યું એ વ્યય, અને પૂર્વમાં જે જાણવા વાળો હતો એ જ અત્યારે જાણવા વાળો છે કે બીજો. તો બે પર્યાયનું અનુસંધાન જે કરાયું, અનુસૂતિ કરાયું, એ શું છે? દ્રવ્ય. આ છે એ ચેતનાના વ્યતિરેક. હાલા, એ ચૈતન્યના વ્યતિરેક અર્થાત તો એના વિશેષો, આ પર્યાયો, આવી પર્યાયોથી, આ વિશેષોથી વિશ્વમાં ચેતનની સત્તા નિરંતર પ્રસિદ્ધ કરતો આ જીવ દ્રવ્ય કાયમ વર્તી રહ્યો છે. ખ્યાલ આવ્યો? એ રીતે નિરંતર વર્તી રહ્યો છે. ક્યારે પણ જુઓ અહીંયા શું કરતો હશે? દીકરો શું કરતો હશે? અત્યારે હોસ્ટેલમાં ભણવા મૂક્યો હોય તો જાણતો હશે. ખ્યાલ આવ્યો કે નહીં? કરે શું? દીકરાનો આત્મા કરે શું? રાગ કરતો હશે એ પછી જોશું, દુઃખ કરતો હશે પછી જોશું. જાણવા રૂપે પહેલા તમે એને ચેતનની સત્તા સ્વીકારો. હવે એ ચેતનની સત્તા સ્વીકારવામાં એ અસ્તિત્વ સિદ્ધ થાય પછી આગળની વાત કરીશું કે એનામાં દુઃખ છે, કેમ છે? કેમ કે આ ચૈતન્ય શક્તિ અથવા ચૈતન્ય ધાણ, ચૈતન્ય નિશાનીથી પોતાને ચેતનનો સ્વીકાર કરતો નથી. એ આવ્યું ને, પર સત્તામાં પ્રતિબદ્ધ. એના ચેતનામાં પદાર્થોનું જાણવું થાય છે અને એ પદાર્થો પ્રત્યે આ ઈષ્ટ અનિષ્ટની કલ્પના કરે છે. એટલે ચેતન સ્વભાવને ચૂકી જાય છે અને એ કલ્પના કોરી હોય છે, કેમ કે કલ્પના પ્રમાણે પદાર્થોનું પરિણમન થતું નથી. એટલે અંતમાં એના જે મિથ્યાત્વને, એને જે મોહ કર્યો હોય છે એને ઠેસ પહોંચે છે, એટલે દુઃખ થાય છે. બસ આ જ છે ગણિત, બીજું કઈ ગણિત છે નહીં. એટલે અહીંયા પંડિતજી આ વાત અહીંયા મૂકી કે જે અમે તમને જ્ઞાનનો અંશ કયો, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને વિધિ અંતરાય કર્મના ક્ષોભમાં જે જ્ઞાનનો ઉગાડ થાય છે એ સ્વભાવનો અંશ છે. એ વાસ્તવમાં તો કેવલ જ્ઞાનનો અર્થાત તો પૂરા જ્ઞાનનો અંશ છે. એ કેવલ જ્ઞાનનું પ્રતિનિધિત્વ કરે છે. કોઈ કહે કે તો કેવલ જ્ઞાન તો ક્ષાય જ્ઞાનની વાત નથી. કેવલ જ્ઞાન શક્તિ જે આત્મામાં પડી છે, જ્ઞાન શક્તિ, એનું પ્રતિનિધિત્વ કરે છે. થોડું કાલનું જાણે છે, આવતીકાલનું જાણે છે, અત્યારે જાણે છે. અગર એટલું લક્ષણ ખ્યાલ આવ્યો તો ત્રણેય કાળનું જાણવાની એનામાં ક્ષમતા છે. પર્યાયમાં એવી ક્ષમતા છે. ભલે હાલ આવરણ છે પરંતુ એનામાં ક્ષમતા છે. અને એ સ્વરૂપમાં ડૂબી જાય તો હાલ એ કેવલ જ્ઞાન લઈને ઉભો થાય એવી ક્ષમતા છે. આ રીતે તું તારા એક અંશના પ્રતિનિધિત્વ, એની પાછળ આખો જે સ્વભાવ પડ્યો છે, સ્વભાવવાન પડ્યો છે, એનો તું નિર્ણય કરી શકે છે, એની તું શ્રદ્ધા કરી શકે છે અને એમાં ઉપયોગને તું લીન કરી અને આનંદ કરી શકે છે. એટલી મોટી વાત અહીંયા કહેવી હતી એક જ લીટીમાં. ખરેખર પ્રકરણ નથી, પણ પ્રકરણમાં નથી છતાં પંડિતજી આ વાત છેડી છે જો. અને એ જ વડે જીવના જીવત્વનો નિશ્ચય કરી શકાય છે. કોના વડે? જે આગળ કહ્યું ને, જો આગળથી વાંચવું છે તે જ્ઞાન, તેમ જીવનો જ્ઞાન દર્શન વિધેય સ્વભાવ છે. અને પેલા ઉદાહરણ પછી જીવનો જ્ઞાન દર્શન વિધેય શું છે? સ્વભાવ છે. તે જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાયના નિમિત્તથી જેટલો પ્રગટ નથી તેટલો તો તે કાળમાં અભાવ છે. જેટલો પ્રગટ નથી એટલો તો અભાવ છે. માનો કે આ ઘડિયાળને હું જાણું છું, પણ આ ઘડિયાળ કઈ કંપનીની છે અથવા કઈ મેટલની છે એ અત્યારે નથી જાણતો. તો જેટલો નથી જાણતો એટલો જ્ઞાનનો એબ્સન્ટ છે, અને જેટલું જાણું છું એટલું જ્ઞાનનો સદભાવ છે. બંને એક સમયમાં છે. એબ્સન્ટ પણ કાર્ય છે અને પ્રેઝન્ટ પણ કાર્ય છે. આ ઘડિયાળનું ડીપનેસ, આ ઘડિયાળનું તથ્ય, એ સંબંધી ઘડિયાળ મારી છે કે નથી એ વાત જુદી થઈ ગઈ. એ મિથ્યા જ્ઞાન ને સમ્યક જ્ઞાનની વાત આવી ગઈ.
ઘડિયાળ પૂતગલની છે, જીવની ના હોય વાત જુદી છે, પણ ઘડિયાળ સંબંધી આ પદાર્થ સંબંધી વિશેષ જ્ઞાન હોવું, એમાં ઘડિયાળ છે તો મને જ્ઞાન થયું કે આ ઘડિયાળ છે, પણ મેટલની છે કે પ્લાસ્ટિકની છે કે કયો કલર છે કે આ મને સિલ્વર દેખાય છે, તમને ગોલ્ડન દેખાય છે, તો એ સંબંધી જે પૂરું જ્ઞાન નથી, એ ઔદૈકિક જ્ઞાન. હા, અને જેટલું જ્ઞાન છે એટલું ક્ષયક્ષમ જ્ઞાન. ખ્યાલ આવે? ક્ષયક્ષમ કેમ કહ્યું? કેમ કે એટલા જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વીર્ય અંતરાય સંબંધી એનું ક્ષયક્ષમ છે, એટલો જ્ઞાનનો ઉઘાડ છે, અને જેટલો ઉઘાડ નથી એનો ઉદય છે એટલો એ જ્ઞાનનો અભાવ છે. તો એક જ સમયમાં એક જ પદાર્થ સંબંધી કેટલું જ્ઞાન છે ને કેટલું જ્ઞાન નથી એવી સિચ્યુએશન જ્ઞાનમાં સંભવે છે. ખ્યાલ આવે? એમ અહીંયા કહ્યું. તથા એ કર્મોના ક્ષયક્ષમથી જેટલો જ્ઞાન દર્શન અને વીર્ય સેવા પ્રગટ વર્તે છે તે જીવના સ્વભાવનો અંશ જ છે. બે વસ્તુ કહી ને, જેટલો સદભાવ નથી વર્તતો ઉદયમાં એટલો તો જ્ઞાનનો અભાવ છે. એના વિશે તો ચર્ચા નથી કરવી, નથી જાણતા એટલે વાત જ નથી. પણ જેટલું જાણીએ છીએ, નિમિત્તમાં શું કીધું? જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય, 3 કર્મ લીધા. ત્રણેય કર્મના ક્ષયક્ષમમાં જેટલું જાણવું થાય છે એ સ્વભાવનો અંશ છે. અને એ સ્વભાવનો જે અંશ છે, વાત તો એ લેવી છે કે જે સ્વભાવનો અંશ છે એ બંધનું કારણ કઈ રીતે હોઈ શકે. પણ અહીંયા વાત બીજી વચ્ચે મૂકી દીધી કે કર્મોદય જન્ય ઔપાધિક ભાવ નથી. જો એ કર્મોદય જન્ય નથી, કર્મોદય જાણ્યો નથી, કોને? જ્ઞાન સ્વભાવને. એ જ્ઞાન કર્મ હટ્યા ત્યારે પ્રગટ થયું એ વાત સત્ય છે, પણ એ સ્વભાવ આવ્યો છે ક્યાંથી? તો કે જ્ઞાનમાં. એટલે એ સ્વભાવનો અંશ છે. હવે આ સ્વભાવના અંશને શું કામમાં આવે છે? જો આગળ. અને એ વડે જ જીવના જીવત્વનો નિશ્ચય કરી શકાય છે. ફરીથી હવે એ પ્રમાણે સ્વભાવના અંશનો અનાદિથી માળી કદી પણ અભાવ થતો નથી. પહેલા વચ્ચે લીટી નાખી. હવે એ પ્રમાણે એટલે એ જે સ્વભાવનો અંશ છે એ અનાદિથી માળી કદી પણ અભાવ થતો નથી. ક્યારે પણ અભાવ થાય ખરો? હીન અધિક થઈ જાય પણ અભાવ ન થાય. એટલા માટે એના દ્વારા ચેતનનો અનેક મળેલા દ્રવ્યોની વચ્ચે જીવ પદાર્થનો બીજા પદાર્થથી પૃથક એની સ્વતંત્ર અસ્તિત્વનો નિર્ણય કરી શકીએ છીએ. ખ્યાલ? શરીરની વચ્ચે પણ રહેલો આત્મા એનો આપણે શરીરથી ભિન્ન એનો નિર્ણય કરી શકીએ છીએ. નિર્ણય કરીને શું કરવું? નિર્ણય થતાની સાથે એમાં શ્રદ્ધા જોડાય. શ્રદ્ધા જોડાય એટલે શું? આ હું છું એવું અપનત્વ આવે, શરીર આદિથી પરાયપણ આવે, તો એમાં શ્રદ્ધા જોડાય અને એમાં જ્ઞાન એમાં શ્વસનમુખ વર્તે અને ઉપયોગ એમાં સ્થિર થાય તો આનંદ પ્રગટ થાય. બસ આ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. એટલે બધાની વચ્ચે જે બધા અનેક પદાર્થો મળેલા છે એની વચ્ચે જે જીવ પદાર્થ રહેલો છે એને પૃથક કરવાની એક ચૈતન્ય નિશાની કઈ છે? આ જે જ્ઞાન અંશ ઉઘાડ છે એનાથી આપણે ચેતનને બધાની વચ્ચે જુદો તારવીએ છીએ. પ્રશ્ન એ છે કે બધાની વચ્ચે જુદો તારવીને શું કરવું છે? આ તો એક મૂળ વાત છે. જુદો તારવવાનો અર્થ એ છે કે જ્યાં જુદાપણું ભાષિત થયું ત્યાં જીવની બધી ઉપાધિઓ મટી ગઈ. આ તો તમારે રોજ યાદ કરવું. આ તો લોકમાં પણ પ્રસિદ્ધ છે. જ્યાં આપણો સંબંધ ન રહ્યો, જુદાપણું એટલે શું? એની જોડે આ જુદો, હું જુદો. ચાલો, દીકરી પરણાવી તો હવે એનું સુખ દુઃખ એનું જુદી થઈ ગઈ ને. ભલે ઘરમાં આવે કલાક, 2 કલાક, 4 કલાક, પણ દ્રષ્ટિમાં જુદી થઈ ગઈ ને. હવે એનું નુકસાન, એનું જે પણ છે એનું. એ રીતે જ્યારે આ વસ્તુ જુદું પડી ગયું શરીર આદિ, તો એનો રોગ, એનું જવું, એનું હીન થવું, એનું જે પણ કઈ થવું શરીરનું એનું, તો એ પ્રત્યે મોહ તૂટી જાય છે. મેન તો મોહ તોડવાની વાત છે, ભ્રાંતિ તોડવાની વાત છે. એ ભ્રાંતિ જે દિવસે તૂટી જાય એ પછી રાગ દ્વેષનું શું એની વેલ્યુ છે? રાગ દ્વેષનું શું જીવન છે? પેલા ભ્રાંતિ, મોહ તોડવા, સ્વપરનો વિભાગ વાળો આજની ગાથા. જ્યારે એનું અસ્તિત્વ સિદ્ધ થાય છે પ્રગટ અને સ્વતંત્ર, ત્યાંનો મોહ એટલે ભ્રાંતિ, બે દ્રવ્યો વચ્ચેનો સંબંધ જે આપણે રાખીએ છીએ દ્રષ્ટિમાં, એ તૂટી જાય છે. પછી એ પદાર્થ પ્રત્યે જે રાગ દ્વેષ રૂપ પરિણામ છે એના ક્રમથી અભાવ થઈ જાય. આ જ મોક્ષ થવાનો એકમાત્ર ઉપાય છે. જુઓ શું કહે છે અહીંયા. હવે એ પ્રમાણે સ્વભાવના અંશનો અનાદિથી માંડી કદી પણ અભાવ થતો નથી અને એ વડે જ જીવના જીવત્વનો નિશ્ચય કરી શકાય છે. આ જે દેખવા જાણવા વાળી શક્તિને ધારણ કરનાર વસ્તુ છે તે જ આત્મા છે. ખ્યાલ આવ્યો?
આંખના માધ્યમથી દેખે છે એ આંખ આત્મા નથી. જે દેખવાનું કાર્ય કરે છે એ આત્મા છે. એમ વિભાગ કરે તો ઇન્દ્રિય અને ઇન્દ્રિય સંબંધી પદાર્થોનું મોહ અર્થાત તો આસક્તિ તૂટી જાય, એના પ્રત્યેની અવેરનેસ તૂટી જાય. મુખ્ય વાત એ છે પરાયાપન આવી જાય. મેન જે અહીંયા જે છે આ પોતાના સ્વભાવમાં અપનાપન ને પરમાં પરાયાપન, એ કાર્ય દ્રષ્ટિમાં જેનું ચાલુ થઈ જાય, શ્રદ્ધામાં આ કાર્ય જેનું ચાલુ થઈ જાય, એને વિશેષ પ્રકારનું એગ્રેસિવ પણ ન રહે. એ બહુ એગ્રેસિવ થઈ ગઈ છે ને. આપણે કેમ થઈ ગઈ છે? મારું કઈ બગડતું લાગે, પણ એ મારું છે કે નહીં એ નક્કી કોના દ્વારા કરવું? તો કે ચૈતન્ય નિશાની દ્વારા. એ તારું છે કઈ રીતે? ચૈતન્ય નિશાનીથી ખ્યાલ આવે છે કે પ્રગટ એ જુદું છે તારાથી હાર, તો એના પ્રત્યે એગ્રેસિવ પણ ત્યાં. આ તો વિચારની વાત છે, અનુભૂતિ થઈ જાય તો વાત જ જુદી છે. પરંતુ વિચારમાં પણ આ જાતનું એગ્રેસિવ પણ ઓછું થઈ જાય છે. એ પ્રમાણેની આકૃતા ઓછી થઈ જાય. જો વળી એ સ્વભાવ વડે નવીન કર્મોનો બંધ તો થતો નથી, કારણ કે નિજ સ્વભાવ જ જો બંધનું કારણ થાય તો બંધથી છૂટવું કેમ થાય? પ્રકરણ આ છે. હવે એ જે સ્વભાવ છે બંધનું કારણ તો થતું નથી. હવે જો એ સ્વભાવ જ બંધ કરાવે તો પછી છૂટવાની વાત રહેતી નથી. એટલે હું કોઈ પદાર્થને જાણું, હું શરીરના રોગને જાણું, અર્થાત હું ઓછું જાણું, એ બંને દુઃખનું, બંધનું કે આકુળતાનું કારણ નથી. ખ્યાલમાં આવે કે નહીં? શું કહેવામાં આવે? આપણને એનાલિસિસ થઈ જાય કે આપણી બે નળી બ્લોક છે, પછી દુઃખ ચાલુ થાય કે એનાલિસિસ થયા પહેલા દુઃખ ચાલુ થાય? શું નિર્ણય છે? આપણે એનાલિસિસ થઈ જાય કે હવે બે નળી બ્લોક છે, પછી દુઃખ ચાલુ થાય કે આપણને એનાલિસિસ ને એટલે આપણને જ્ઞાનમાં ન આવ્યું કે અત્યારે તો નળી બ્લોક નથી તો દુઃખ થાય? તો જ્ઞાન દુઃખનું કારણ અથવા બંધનું કારણ થયું કે ન થયું? પ્રશ્ન એ છે. ખ્યાલમાં અહીંયા ના પાડે છે કે દુઃખ એ બંધનું અથવા બંધનું કહો, દુઃખનું કહો, કર્મ બંધનું કહો, આકુળતાનું કહો, એ કારણ નથી. એક 9મા અધિકારમાં એક આખો વિષય છે જે આપણે બોરીલીમાં લીધો હતો સદિચ્છામાં, કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય 3 કર્મ. એ 3 કર્મ ના ઉદયમાં જીવની જે અવસ્થા થાય છે એ દુઃખનું કારણ નથી, એ બંધનું કારણ નથી. સમજજો. પણ એ દુઃખમાં સહકારી બને છે. મોહનીય કર્મ દુઃખનું કારણ છે, મોહ નિમિત્ત તરીકે. મોહનીય કર્મને આ સહકારી કારણ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય 3 કાર્ય કર્મ દુઃખી થવાની સિચ્યુએશન ઊભી કરે પણ દુઃખી ના કરે. તમે સમજો આખું વાત ફરીથી. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મના ઉદયમાં જે સ્થિતિ ઉત્પન્ન થાય એ અથવા દુઃખી થવાની સ્થિતિ તો લાવી આપે, પણ દુઃખી થવું કે ના થવું એ કર્મના આ પાસે નથી. દુઃખી થવા માટે મોહનીય કર્મ હાજર હોય તો દુઃખી થાય, નહીં તો ના થાય. નિમિત્ત પ્રધાન કથન છે. ખ્યાલમાં આવે? માની લો કે આપણે કોઈ જીવને દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય પેલા લઈએ. એ કર્મના ઉદયમાં જ્ઞાન ઘણું હીન છે, ઓછું જ્ઞાન છે, ખબર નથી પડતી. તો ખબર નથી પડતી એ દુઃખનું કારણ નથી. દુઃખ થવા માટે પરિસ્થિતિ તો બનાવી, પણ જો એને મોહ નહીં હોય તો દુઃખી નહીં થાય. જો એનો મોહ પ્રબલ નહીં હોય અને જ્ઞાનાવરણીય કર્મનો ઉદય પ્રબલ હશે, મતલબ કે હાલ શું કહ્યું, ચાવી ક્યાં મૂકી અને ભૂલી ગયા, કેડમાં છોકરું હોય ને ભૂલી જાય, એને ચશ્મા આંખ પર ને ભૂલી જાય, એટલું મતલબ એનું ક્ષમ નબળું હોય. તમે સમજજો, હોય કે નથી હોતું એટલું. અત્યારે તો બધાને આ પ્રોબ્લેમ છે ભૂલી જવાનો. હેલા તો એટલું નબળું હોય, પણ દુઃખનું કારણ એ નથી. મોહ હોય, જો ત્યાં મોહ એટલો મંદ હોય, ઘણો મંદ હોય, તો આકુળતા બહુ ઓછી થશે કે ભાઈ શું કરે, નથી દેખાતું, નથી જણાતું, ભૂલી જવાય છે એમ. અને મોહ પ્રબળ હોય, અરે મને તો કાંઈ ભૂલી જવાય છે, મને દેખાતું નથી, તમે પણ તકલીફ આપો છો, તો ભૂલી પણ જવાય છે અને તમે યાદ પણ નથી કરાવતા. તો એ મોહના કારણે થાય છે. ઓછું દેખાય છે, ઓછું જણાય છે, એના કારણે નહીં. માની લો કે એક તો ઓછું દેખાતું હોય અથવા ઓછું સંભળાતું હોય અને ગેલુબ્ધતા ઘણી હોય તો દુઃખી થાય છે. ગેલુબ્ધતા મોહ છે. જાણવાની જિજ્ઞાસા, મારા વિશે શું કહ્યું,
કોના વિશે કહે છે એવું જાણવાનો જે મોહ હોય એ ઓછું જાણવા વાળાને દુખી કરે છે. ઓછું જાણવું એના કારણે દુખી નથી થતું, એ જાણવામાં એનું દુખી એ ગેરરૂપતા છે ને. એક તો કામ નબળો હોય અને બહારમાં એવી જાતિનું જ્ઞાન કર્મનો ઉદય પણ હોય એટલે સંભળાતું ઓછું હોય ને બે જણ ઘરમાં સાસુઓ વાત કરતા હોય તો એમ થાય કે મારી વાત કરતા હશે, કોની વાત કરતા હશે, શું હશે, તો એ કેમ દુખી થાય? મોહના કારણે. જ્ઞાનાવળી કર્મનો ઉદયથી ઓછું જ્ઞાન થાય છે એ દુઃખનું કારણ નથી. હા, એટલું જરૂર છે કે એને એવી સિચ્યુએશન ઊભી કરા કરે છે, પણ જેને દુઃખી ના થવું હોય તો ન જ થાય. મારી વાત કરતા હોય કે બીજાની કરતા હોય, મારે શું, હું તો આત્મા છું, જેની વાત કરે છે હું નથી, એ જે જાણતો હોય દુઃખી થાય, ભલે એને ના સંભળાતું હોય. તો એ ન સંભળાવવું એટલે ન જાણવું, એ સંબંધી જ્ઞાન એનું હીન રહેવું. પણ એ દુઃખી કયા કારણે થતો હતો? મોહના કારણે. હવે ઘણી વાર એવું બને કે જ્ઞાનનો ઉઘાડ ઘણો હોય તો પણ દુઃખી થતો હોય, બધું જ જાણતો હોય, એક એક વસ્તુ, મતલબ કે બાળની ખાલ કાઢીને તમને પ્રવચન સમજાવે, જયેશભાઈ, બાળની ખાલ કાઢીને એક એક સિમ્ટમ્સ તમને સમજાવે, છતાં પણ મોહ તીવ્ર, એનો મોહનો પ્રબળ ઉદય હોય. આટલું સમજાવું છું તો પણ તમે રેગ્યુલર આવતા નથી, આટલું સમજાવવા અમે દૂરથી આવીએ છીએ, ખ્યાલ આવે કે નહીં? આવે, મોહનો ઉદય છે. 3 વાર કહીએ છીએ પણ ફરીથી એક પ્રશ્ન કરો છો. આટલું બધું સંભળાવીએ છીએ, સમજાવીએ છીએ, પણ કોઈ એક વાર પણ એમ નથી કહેતું કે પ્રવચન ઘણા સારા કરો છો. હવે એનો મોહ ચાલુ હોય ને, ગમે એટલું જાણતો હોય, ગમે એટલો મોટો વિદ્વાન હોય, પરંતુ એ વધારે જાણવું પણ દુઃખનું કારણ કે બંધનું કારણ નથી. મોહનો ઉદય હોય તો વધારે જાણવાના કાલમાં પણ બંધ કરે છે, અને મોહનો ઉદય ના હોય તો બિલકુલ ના જાણતો હોય, કાંઈ પણ ભૂલી જતો હોય, નવકાર મંત્ર યાદ ના રહેતા હોય તો પણ દુઃખી થતો નથી, સંકલેશતા કરતો નથી, નવો બંધ કરતો નથી. ખ્યાલ આવે કે નહીં? એટલે જ્ઞાનાવરણીય દૃષ્ટાવરણીય કર્મ સિચ્યુએશન ઊભી કરે છે. એ રીતે અંતરાય કર્મ પણ, અંતરાય કર્મ કોઈને દુઃખી નથી કરતું. શું વાત કરો છો? અત્યાર સુધી તો હિંમત સમજીએ છે કે અંતરાય કર્મ દુઃખી કરે છે. નિમિત્ત તરીકે વાત ચાલે છે. અંતરાય કર્મ ના ઉદયથી શું થાય છે? ચાહ્યું થતું નથી. આપણે એમ ચાહીએ કે આજે એડમિશન મળી જવું જોઈએ, આપણે એમ ચાહીએ કે આજે વરસાદ ના આવવો જોઈએ, આપણે એમ ચાહીએ કે આજે ઓર્ડર મળી જવું જોઈએ, અને આપણે એમ ચાહીએ કે આજે તો બસ 1 લાખ રૂપિયા મંદિરમાં લખાવી દેવા છે. અને એમાં અંતરાય કર્મનો ઉદય આવે, એને ઘરમાંથી કહી દે કે નહીં, હમણાં વ્યવસ્થા નથી, જે પણ જે બી રીતે બહારમાં અંતરાય આવી ગઈ વખતે અંતરાય કર્મનો ઉદય કહેવામાં સામાન્ય વાત છે. તો એ ચાહ્યું ન થવું એ અંતરાય કર્મનું કાર્ય છે, પણ એમાં દુઃખી થવું કે ના થવું એ મોહનીય કર્મનું કાર્ય છે. બહારમાં ગમે તેવું બહારમાં પ્રતિકૂળ અવસ્થા થઈ જાય, અસાતાવિક કર્મનો ઉદય કહો કે અંતરાય કર્મનો ઉદય કહો, જે બી બંને કર્મ લાગુ પડે છે, બહુ એમાં ડીપ નથી જવું. આખો 9મા અધિકારમાં મોટો વિષય છે, આપણે લઈશું. ખાલી એટલું વિચાર કરવું છે કે અંતરાય કર્મનો ઉદય આવે છે ત્યારે બહારમાં એની જે ઈચ્છા હોય છે એના અનુકૂળ બહારમાં સાધન સામગ્રી નું ન મળવું એવી અવસ્થા ઊભી થાય છે. હવે એવી અવસ્થા ઊભી થાય છે, એ બંધનું કારણ છે કે નહીં, દુઃખનું કારણ છે કે નહીં? તો કે બંધનું કારણ, જો ત્યાં મોહનીય કર્મનો સદભાવ હોય, મોહનો ઉદય હોય તો જલ્દી દુઃખી થાય, તો જ દુઃખી થાય. ને મોહનીય કર્મ ના હોય તો દુઃખી ના થાય અથવા બંધ ના થાય. હવે મુનિરાજ ને પૂર્વ કર્મના ઉદયથી બહારમાં અત્યારે જંગલમાં આટલો વરસાદ, આપણે બહાર આટલી કાલે વીજળીના ગાજવીજ સાથે કોઈ બેઠા હશે કે નહીં પર્વતની ટોચ પર કે નદીના કિનારા ઉપર, તો બહારના આવી જાતિની પરિસ્થિતિઓ આવે છે. આહારમાં આવવા સંબંધી એમને યોગ્ય અનુકૂળતા નથી મળતી, એટલું ચાલે પણ નહીં, આટલા વરસાદમાં બહાર નીકળે પણ નહીં. તો હવે અંતરાય કર્મનો ઉદય છે, તો એ દુઃખ, અચ્છા, એમને જ્ઞાન થાય છે કે નથી થતું એ સંબંધી? અચ્છા, કોઈ એમની મતલબ કે સ્તુતિ કરે અને કોઈ એમને નિંદા કરે તો જ્ઞાન થાય છે કે નથી થતું? જ્ઞાન નિંદાનું પણ થાય છે ને સ્તુતિનું પણ થાય છે. વિચક્ષણ બુદ્ધિ વાળા હોય છે. હમણાં અમારે ગાડીમાં વાત નીકળી કે આપણને તો એમ લાગે છે કે કાલે વરસાદનું, અરે મુનિરાજ પાસે એવું જ્ઞાન હોય છે કે એમને સુગંધથી ખ્યાલ આવી જાય કે અહીંયા બહુ મોટી હોનારત થવા વાળી છે, પરંતુ ભાગમ ભાગ કે આકુળતા કેમ કરતા નથી?
કેમ કે એમની પાસે દર્શન મોહ નથી અને ચારિત્ર મોહ પણ બિંદુ સમાન છે, એટલે દુઃખી નથી થતા. એટલે એવી પ્રકારનો આપણે જેવો બંધ કરીએ છીએ એવો નવીન બંધ એમને થતો નથી. એટલે નવીન બંધનું કારણ કોણ થયું? મોહની એક કર્મ નિમિત્ત તરીકે, અને અંતરંગ તરીકે જોઈએ તો રાગદ્વેષ મોહ રાગદ્વેષ આદિ ભાવ એ બંધનું કારણ થયું. એટલે અહીંયા પંડિતજીને જે ચાર ઘાતી અઘાતી કર્મનું આગળ વર્ણન કર્યું, પછી એમાં અનાદિથી બંધાયેલા છે. હવે નવીન બંધનું કારણ કોણ છે? તો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય અને મોહનીય ચાર ઘાતી કર્મમાં જે ત્રણ કર્મ જે આત્માના ગુણોના ઘાતમાં નિમિત્ત બને છે એ નવા કર્મના બંધમાં નિમિત્ત નથી, એમ અહીંયા કહે. આજે નવા બંધમાં સહકારી અને એમાં મદદમાં નિમિત્ત તો બને છે પણ બંધ નથી કરાવતા. જ્ઞાનાવરણીય કર્મનો બંધ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી નથી થતો. અહીંયા એમ કહેવું છે, આ નવું જે આપણને જ્ઞાન પર આવરણ કરવાનો બંધ થાય, અત્યારે જ્ઞાનાવરણીય કર્મ બંધ થાય છે ને, તો એ મોહના કારણે, મોહનીય કર્મના કારણે આઠો કર્મનો બંધ થાય છે. એક કર્મ કે મોહનીય કર્મની સત્તા નીકળી જાય, ઉદય નીકળી જાય તો નવો બંધ નથી રહેતો. ગજબ છે. જ્ઞાનાવરણીય કર્મમાં જ્ઞાનાવરણીય કર્મનો બંધ કરવાની તાકાત નથી. ઓછું જ્ઞાન થાય છે, જીવની વર્તેલો, જીવના ભાવ, જીવના પરિણામ. ઓછું જ્ઞાન થવું એ જીવની પર્યાય, એનાથી બંધ કે દુઃખ નથી થતું. એ વખતે મોહ કરે મોહનીય કર્મના ઉદયમાં તો દુઃખી થાય છે, નવીન બંધ થાય છે. ખ્યાલ આવે કે નહીં? પોતાને હિન સમજે કે અમને તો જ્ઞાન જ નહીં આવું છે, અમે તો ભૂલી જઈએ છીએ, આકૃતા કરે, સંકલેશતા કરે, આજ રોજ ધ્યાન કરે તો નવું બંધ થાય છે. અને જ્ઞાનની એ વખતે એની યોગ્યતા એટલી જ છે, એને ખ્યાલમાં રહે અને બહુ વિશેષ જાણવાની નહીં, બહુ વિશેષ પંડિતાની એને જિજ્ઞાસા ન રહે તો દુઃખી ન થાય. ખ્યાલમાં આવે છે કે નહીં? એટલે જે બંધ કહો કે દુઃખ કહો એક જ વાત છે. નવીન બંધ કોણ કરે છે? તો કહે છે કે સ્વભાવનો અંશ ખુલ્લો થયો છે, એ તો બંધનું કારણ નથી. જેટલું જ્ઞાનનો ઉગાડ નથી એ તો અભાવ વર્તે છે, એ બંધનું કારણ નથી. એટલે જ્ઞાનાવરણીય કર્મના ઉદયમાં થતું જ્ઞાન, અજ્ઞાન અને એના ક્ષેત્રમાં થતું જ્ઞાન એ બંને બંધનું કારણ નથી. એટલે જ્ઞાનાવરણીય કર્મ બંધમાં હેતુ નથી. કોઈને એવું લાગતું હોય ને કે હું ઓછું જાણું છું એટલે મને બંધન છે. અરે લૌકિક દ્રષ્ટિ બી જોઈએ તો જેને જ્ઞાન બહુ નથી એવા જીવો બાહ્ય ઘણી સામગ્રી વાળા જોવા મળે છે. લૌકિકના સુખની વાત કરી, ઇન્દ્રિય સુખ ખ્યાલ આવે કે નહીં? ઇન્દ્રિય સુખ જે કહેવાય છે લૌકિકમાં, હવે એ બધા ભણેલા હોય છે એવું જરૂરી નથી. એટલે જ્ઞાનને સુખ દુઃખ સાથે સંબંધ નથી. ખ્યાલ આવે કે નહીં? જ્ઞાન ઓછું હોવું કે વધારે હોવું એની સાથે બંધને સંબંધ નથી. બંધ સાથે તો ખોટી શ્રદ્ધા અને રાગદ્વેષને જ સંબંધ છે. મૂળ વાત આ છે. ખ્યાલ? કેવલ જ્ઞાન 13મા ગુણસ્થાને જ્ઞાન પૂર્ણ થાય છે અને સુખી એના પહેલા થઈ જાય છે. 12મા ગુણસ્થાને જીવ પૂર્ણ સુખી થઈ જાય છે. ખ્યાલ આવે છે? અરે ચોથા ગુણસ્થાને દ્વાદશાંગ વાણીના પાઠી ઉજવા મળે છે, સૌ ધર્મેન્દ્ર આદિ. અને છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં અંદરમાં પ્રચુર આનંદનું વેદન કરતા અંગૂઠા છાપ જોવા મળે છે. ખ્યાલ આવે કે નહીં? છઠ્ઠા સાતમા ઝૂલતા મુનિરાજ. જ્ઞાન, યથાર્થ જ્ઞાન સુખનું કારણ છે. જ્ઞાનનું વધવું કે ઘટવું સુખ દુઃખ સાથે સંબંધ નથી. આ બરાબર ધ્યાન રાખજો. જે વસ્તુ જેવી છે એવી જાણી અને પોતાનામાં અપનત્વ કરવું એવી પૂરી વ્યક્તિનું નામ સુખનું કારણ છે. માત્ર જાણવું એવી સુખનું કારણ નથી. સુખમાં હેતુ નથી બનતું. જાણ્યા પછી એમાં શ્રદ્ધા ન ભળે તો એ જાણવું કોઈ કાર્યકારી પણ નથી. તમે જોઈ લેજો, જયારે આ દિશામાં વાત ચાલી છે તો આ સમજો. કેમ કે અહીંયા જેટલા જીવ બેઠેલા છે રાજેશભાઈ, એ કોને ખબર નથી કે શરીર અને આત્મા જુદું છે? આત્મા અનંત ગુણોનો પિંડ છે, શરીર જળ છે, એમાં સ્પર્શ ગંધ વર્ણ છે, અશુચિથી ભરેલું છે, એમાં સૂચિ છે નહીં. આત્માનો સૂચિ સ્વભાવ છે, શરીરનો અશુચિ સ્વભાવ છે. બંને પ્રત્યક્ષ ભિન્ન છે, બંનેમાં અત્યંત ભાવ છે. એક અણુ માત્ર પણ આત્માનો થતો નથી. દરેક કાર્ય પોતાના સ્વકલમાં થાય છે, પર્યાય સ્વતંત્ર એના સત્કારકથી થાય છે. આત્માનો જાણવાનો સ્વભાવ છે. રાગ આત્માનો ત્રિકાળ સ્વભાવ નથી. એક સમયની પર્યાયની યોગ્યતામાં થતી ભૂલ છે.
આ જેટલી બી વસ્તુઓ છે, આમાં જેટલા બેઠેલા છે એમાંથી કોણ નથી જાણતું કેટલા જીવ સુખી થયા? પ્રશ્ન ખ્યાલમાં આવ્યો? જાણીએ છે ને બધા, તો સુખી થયા કે નહીં થયા? અશોકભાઈ, આટલું જાણીએ છીએ ને, આત્માનો સ્વભાવ સુખ છે, રાગ નથી, જાણીએ છીએ ને, તો સુખી કેમ ન થયા? કેમ કે એમાં શ્રદ્ધા નથી જોડાઈ. શ્રદ્ધાનું જોડાવું બહુ મુખ્ય છે. શ્રદ્ધા ન જોડાય તો એ જ્ઞાન બસ પરલક્ષી જ્ઞાન છે, વિકલ્પાત્મક જ્ઞાન. એમાં શ્રદ્ધા સમર્પિત થાય અને જ્ઞાન એમાં સ્વસન્મુખ. જ્ઞાનમાં એમાં સ્વસન્મુખ એટલે શું? હર સમય જ્ઞાન એ નિર્ણયની પુષ્ટિ કરે. ભલે પરમાં જાય, જ્ઞાનનો તો સ્વભાવ એવો છે, પર તરફ પર ગેવો તરફ બી વેપાર કરે. અને પર તરફ જ્ઞાનમાં છદ્મસના જ્ઞાનનો તો એવો સ્વભાવ છે કે પર તરફ જ્ઞાનનો વેપાર કરે ત્યારે વેપારરૂપ સ્વનો વેપાર નથી કરી શકતું. જ્ઞાનની એવી કમજોરી છે, ઉપયોગરૂપ જ્ઞાન. ભલે એના જે લબ્ધ જ્ઞાનમાં આત્માને જાણતો રહે, પરંતુ ઉપયોગરૂપ જ્ઞાન તમે જ્યારે મકાન સંબંધી જ્ઞાનને ત્યાં પર સન્મુખ વેપાર કરો ત્યારે આત્મ સન્મુખ જ્ઞાન નહીં થાય. આત્માનું જ્ઞાન રહેશે સમ્યક દ્રષ્ટિ હશે તો, અને ગૌણપણે આત્મા દિવાલ નથી એ પ્રમાણે એને જ્ઞાન ત્યાં વ્યક્ત રહે છે, પણ એ ઉપયોગરૂપ જ્ઞાન તો દિવાલમાં ચાલે છે. તો પણ જ્ઞાન હવે ત્યાં શું કરશે કે જે શ્રદ્ધા સમર્પિત થઈ છે, પરના પ્રયોજનમાં કઈ પ્રયોજન નથી, એને જ પૃષ્ઠ કરશે. આ મૂળ કાર્ય ચાલુ થઈ જાય છે. એટલે એમાં એમ કહ્યું ત્યાં સ્વગે શક્તિ વધે છે. જ્ઞાન ક્યાં જાય? જ્ઞાન ભોગોમાં જાય, જ્ઞાન દુકાન આદિના વેપારમાં જાય, ઉપયોગ વેપારરૂપ. પણ જ્યાં એની શ્રદ્ધા સમર્પિત કરી છે કે આમાં સુખ નથી, પ્રયોજન મારું સિદ્ધ થતું, એને પૃષ્ઠ કરતું પાછું જ્ઞાન શ્વસનનું આવે. ત્યાં જ્ઞાનને એને પુષ્ટિ થવા જ દેતું નથી, ભલે વેપાર કરે. અને જેટલો રાગ છે એટલું ત્યાં પરિણમન પણ જોવા મળે. એટલે કોઈ કાલમાં કદાચિત કોઈ કાલમાં ઉપયોગ ત્યાંથી હટીને આત્મામાં સ્થિર થઈ જાય છે. એટલે એવી પાછી વારંવાર અનુભૂતિ કરે છે. આ આખો પ્રયોગ. એટલે એકલા જ્ઞાનની વાત નથી, જ્ઞાન સાથે શ્રદ્ધા મળે તો એની શરૂઆત થાય છે, અને એમાં ઉપયોગ વારંવાર સ્થિર કરે તો પરિણામમાં કસાય શક્તિના લેવલો તૂટે. આ બે વસ્તુ બરાબર યાદ રાખજો. હેલા શ્રદ્ધા ભલે ભળે જ્ઞાનમાં તો શરૂઆત થઈ જાય છે, અને વારંવાર ઉપયોગ એમાં રમે તો કસાયની શક્તિઓના જે લેવલ છે એ લેવલ તૂટતા જાય છે. પહેલી ચોકડી, બીજી ચોકડી, ત્રીજી ચોકડી, ચોથી ચોકડી, લેવલ એ બધા બસ એ ઓરંડે છે એના જે છે ખ્યાલ આવે. તો એ પ્રમાણે આખું એનું ઘડતર થાય છે આખી પર્યાય. તો એટલા માટે કહ્યું, વાત તો એ હતી કે જે આપણી પાસે અત્યારે જ્ઞાન છે, આ મિથ્યાત્વ સહિત જ્ઞાન છે, એમાં પણ બંધન તો મિથ્યાત્વના કારણે થાય છે, જ્ઞાનના કારણે નથી થતું. ગજબ વસ્તુ છે. જ્ઞાનના કારણે બંધ થાય છે, જ્ઞાનના કારણે મોક્ષ થાય છે. જ્ઞાન તો સ્વપર પ્રકાશક, સૌને જાણવાનું કાર્ય નિરંતર કરી રહ્યું છે. એ જ્ઞાનના આધાર પર જ્ઞાયકમાં અહમપણું કરે તો મોક્ષની શરૂઆત થાય છે, અને એ જ્ઞાનમાં જણાતા જ્ઞેયોમાં અહમપણું કરે તો સંસાર ચાલુ રહે છે. તો બે વસ્તુ સમજો, ત્યાંનું ત્યાં છે. હવે જ્ઞાનની તો એવી જાતિની સ્વરૂપ છે, એની સ્વચ્છતા છે. એ ગંદકી હોય તો ગંદકી જલકે. આપણા મનમાં કલુષતા હોય તો કોણ આપણે જાણીએ છીએ કે નહીં? મને તમારા પ્રત્યે માયાચારી હોય તો મારા જ્ઞાનમાં માયાચારી છે હું જાણું છું કે નહીં? અને સર્વજ્ઞ પણ જાણે છે કે નહીં? હવે એટલું જ્ઞાન સ્વચ્છ છે કે માયાચારી હું કરી રહ્યો છું જાણે છે, પણ એ માયાચારીમાં સુખ માને છે કે એનાથી હું કંઈ કરી લઈશ તો આ જ્ઞાન સ્વભાવનો અનાદર કરી નાખે. બસ ત્યાંથી એનો સંસાર ચાલુ થઈ જાય. માયાચારીનું કર્તવ્ય કઈ રીતે માને છે? આવી માયાચારી હું નહીં કરું તો મને લાભની પ્રાપ્તિ નહીં થાય, એમ નક્કી કરતો એ માયાચારીનો પક્ષ લઈ લે છે. આ માયાચારી છે એમ જ્ઞાનમાં ઝલકી રહ્યું છે. આ માયાચારી છે, એને ખબર પડી રહી છે, પરંતુ એને એ મોહમાં આંધળો થઈ જાય છે, અને એ માયાચારી છે જે જાણવા વાળો છે એ તરફ લક્ષ નથી કરતો. પછી એનો સંસાર ચાલુ થઈ જાય. જ્ઞાન કેટલું સ્વચ્છ અને નિર્મલ છે. આપણને ખબર ના પડે, આપણે પાપ કરીએ તો ખબર પડે એ જ્ઞાનનું સ્વરૂપ છે, અને જે પાપ થઈ રહ્યું છે આત્માનું સ્વરૂપ નથી. એ વિભાગ વર્તે તો કામ થઈ જાય. તો એ મૂળ છે. એ જ્ઞાનની સાથે શ્રદ્ધા ભળે એ કાર્ય મૂળ છે. અહીંયા પંડિતજી કહે છે કે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અંતરાય કર્મ જે છે એ કર્મ ખરેખર
સીધા ડાયરેક્ટ બંધના કારણ નથી. એ બંધમાં સહાયક બનતા હતા. ક્યારે? જ્યારે મોહ હતો ત્યારે, મોહનીય કર્મનો ઉદય હતો ત્યારે. કેમ કે પ્રશ્ન થાય ને, આ 12મા ગુણસ્થાને જ્ઞાનાવરણી, દર્શનાવરણી અને અંતરાય ત્રણેય છે, બરાબર છે શું ભાઈ? અને મોહનીય નથી. હવે બંધનું કારણ જતું રહ્યું તો હવે પછી બાકીના 3 કર્મનો અભાવ શું કામ કરવો છે? તો કે જ્યારે મોહ હતો ત્યારે આ સહાયક બનતા હતા. એટલે શત્રુનો તો તમામ શત્રુનો નાશ કરવો જોઈએ. એટલે 3 કર્મનો પણ અંતર્મૃત કાળમાં નાશ થઈ જાય છે અને 4 ઘાતી કર્મનો નાશ થઈને અજંતુમાં આવી જાય. એ વખતે સહાય તો કરતા હતા ને, ભલે ડાયરેક્ટ કોઈ બંધ કરવામાં કરતા ન હતા કે દુઃખી નતા કરતા, પણ એને સહાય તો મોહનીય કર્મને સપોર્ટ કરતા હતા. તો શત્રુનું જે સપોર્ટેડ હોય એ શત્રુ જ છે. એટલે બધા કર્મનો અભાવ ત્યાં થાય છે. બહુ સરસ અધિકાર છે 9મો અધિકાર. અહીંયા એટલા માટે યાદ કર્યો અધિકારને કે અહીંયા પંડિતજી એ જ વાત કરે છે કે ભાઈ બંધનું કારણ વાસ્તવમાં જ્ઞાનાવરણીય આદિ કર્મ પણ નથી, એનો ઉદય પણ નથી અને એનો ક્ષયક્ષપ પણ નથી. સ્વભાવ પણ બંધનું કારણ નથી અને એ હીનતા છે આપણને, એ પણ બંધનું કે દુઃખનું કારણ નથી. તો નવીન બંધનું કારણ કોણ થાય છે એની ચર્ચા હવે આગળ આપણે વાંચીએ. વળી એ સ્વભાવ વડે નવીન કર્મનો બંધ થતો નથી, કારણ કે નીચ સ્વભાવ જ જો બંધનું કારણ થાય તો બંધથી છૂટું કેમ થાય? વળી એ કર્મના ઉદયથી જેટલા જ્ઞાન, દર્શન અને વીર્ય અભાવરૂપ છે તે વડે પણ બંધ થતો નથી, કારણ કે જ્યાં પોતે જ અભાવરૂપ છે ત્યાં તે અભાવ અન્યનું કારણ કેમ થાય? આ બે તો ખ્યાલ આવે. ત્યાં મેં પ્રશ્ન એ કર્યો કે જ્યારે જ્ઞાનાવરણીય આદિ જ્ઞાન પર આવરણ કરવા વાળા કર્મો બંધનું કારણ નથી તો પછી એનો રોલ ખરો કે નહીં? તો કે સહાયક થવામાં રોલ છે. એ આપણે નવી વાત એટલે પંડિતજીની 9મા અધિકારમાં લખી હતી, અહીંયા યાદ કરી અને વળી પાછું ત્યાં અનુસંધાન કરીશું તો 2 પીરિયડ એમાં ચાલશે. એટલે ખાલી તમને મેં હિન્ટ આપી, ત્યાંથી વાંચી લેજો. કેમ કે એ કોઈ ડાયરેક્ટ બંધનું કારણ નથી, એ બંધ કરાવતા નથી. પણ એ વખતે કોણ હોય તો બંધ થાય? કે મોહનીયનો સદભાવ હોય તો બંધ થાય, ના હોય તો બંધ ના થાય. ગમે એટલું હીણું જ્ઞાન હોય કે ગમે એટલું વધારે જ્ઞાન હોય, વધારે જ્ઞાન તો બંધનું કારણ છે જ, સ્વભાવ છે. પણ ત્યાં પણ વધારે જ્ઞાન હોય અને મોહ હોય તો બંધ નિરંતર સંશ્લેષતા કરે. ઘણી વાર એવું જોવા મળે છે કે જાણકારી બહુ હોય પણ જીવ ક્રોધિત પણ બહુ હોય, કસાય બહુ કરતો. એ જો બે વસ્તુ સાથે, કારણ કે 2 ગુણ અલગ છે, બંનેના કાર્ય અલગ છે. જ્ઞાન તો એવું જબરજસ્ત હોય કે તમને કોઈ બી ગમે ત્યાંથી આ પાના પર આ શબ્દ છે બધું કહી દે, અને નાક ઉપર જ ક્રોધ હોય. એવા જીવો જોવા મળતા હોય. એ તો ક્રોધાદી પરિણામ છે. પણ મોહ તો હોય તો મોહ તો ઓર ડેન્જરસ છે. ક્રોધ અને મોહમાં અંતર છે. મોહ એટલે ખ્યાલ આવ્યો કે હું આટલું સમજાવું છું ને મને કોઈ માનતું નથી. મોહ એટલે મારી એક સમયની પર્યાયના ઉઘાડ જેટલો મને માનવો, પોતાને ક્ષમક્ષમ જેટલો માનવો, પોતાને બહારમાં સુંદર વાણી વાળો માનવો, એ મોહ, મિથ્યાત્વ. એ મોહ જો એને પ્રબલ હોય તો ક્રોધ આદિ વ્યક્ત ન કરે તો પણ અંદર દુઃખી થાય. અને બહાર તો હાથ જોડીને જયજેન્દ્ર કરતો હોય પણ અંદરમાં દુઃખી થાય કે આટલું જયજેન્દ્ર કહું છું, એક વાર પણ કોઈ પીઠ નથી થાબડતું, અંદરમાં એનું ચાલુ હોય. કેમ કે એનો મોહ છે કે હું સરસ બોલું છું, હું સરસ સમજાઈ શકું છું, મેં સમજાવ્યા, મારા વગર તો સમજી જ ના શકે. એ જે મોહ છે મિથ્યાત્વ, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય માનવું, એ મોહ છે. હવે એ મોહ એના માથે ચડેલો હોય અને જ્ઞાન ઘણું ખુલ્લું હોય, ખ્યાલ આવ્યો? જ્ઞાન તો ઘણું ખુલ્લું હોય અને મોહ માથે ચડેલો હોય, એ જીવ નિરંતર આકળતા કરે. દુનિયાને લાગે કે ગાદી પર બેસીને ધર્મ કરે છે, પણ એ એટલો બધો બંધ કરતો હોય, સંસાર વધારતો હોય. ક્ષેત્રથી સંબંધ નથી, ક્રિયાથી સંબંધ નથી, ભાવથી સંબંધ છે. એ શું માને છે ને શું સમજે છે એની સાથે સંબંધ છે. અને આપણને કેવું લાગે એ ધર્મ ક્ષેત્રમાં છે, ગાદી પર બિરાજમાન છે, સરસ સમજાવી રહ્યા છે. હવે એ શું કરે છે એ તો એ અને સર્વજ્ઞ 2 જાણે. ખ્યાલ આવે છે કે અનિલભાઈ? ધર્મ અલગ વસ્તુ છે. જે દેખાય છે ત્યાં ધર્મનું નામ નિશાન નથી હોતું. અંદરમાં શ્રદ્ધા શું કામ કરે છે, અંદરમાં કે પરિણામ શું છે, એના આધાર ઉપર ધર્મ અર્થાત શાંતિ અર્થાત અબંધ સ્વરૂપની ચર્ચા છે. બહારની સાથે તો બહારમાં દેખાવાનું ધર્મ તો મુનિ દિશામાં આવે છે. અંદરમાં જેવો છે એવો બહાર દેખાય એનું તો અલગ છે. એ તો વિકાસ થાય, બહુ વિતરાગ થાય ત્યારે બહારમાં દેખાય.
એ તો મુનિદશાની વાત છે કે અંદરમાં પણ એવું ને બહારમાં પણ એવું. અહીંયા અંદરમાં શ્રદ્ધા તો આત્માની, અકર્તૃત્વની, અને બહારમાં કરતા પણ દેખાય. અહીંયા તો એવું છે. ખ્યાલ આવે કે અહીંયા તો એમ કહે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહીં અને વચ્ચે આ મુકાવડાની વાત. ખ્યાલ આવે કે નહીં? તો શ્રદ્ધા અંદરમાં સમ્યક અને બહારમાં રાગના આધાર પર પરિણામ કરતા પણ આના જોવા મળે, એવું પણ મળે. અને બહારમાં કથા અકર્તા નહીં અને અંદરમાં કરતા બુદ્ધિની પોષણ કરતો હોય. હવે જો શું મતલબ કે વિઝન અહીંયા મારે બતાવવાનું છે, એટલે બહુ વિચારવા જેવું છે. મૂળ જે વાત આવે છે એ સારું જે બંધનનું કાર્ય છે એ શ્રદ્ધા, ખોટી શ્રદ્ધા અને કસાય એના હાથમાં બંધન અને દુઃખ છે. બાકી જ્ઞાન ઓછું હોય, બહારમાં અવ્યવસ્થા હોય, ખાવાના મતલબ ફાંફા પડતા હોય, એવી જાતિનું પણ મતલબ અંતરાય હોય, કપડાના ઠેકાણા ના હોય, હા એ બધું અંતરાય કર્મનો એવો ઉદય હોય કે માંડ સરખું એક સાથે ત્યાં તેલ તૂટે છતાં પણ એ દુઃખનું જરા પણ કારણ નથી, બંધનું જરા પણ કારણ નથી. ત્યાં મોહ તીવ્ર હોય. મોહ એટલે મિથ્યાત્વ. તીવ્ર મોહ હોય કે નહીં, આના વગર મને નહીં ચાલે, આનાથી મારું જીવન છે, હું આ સંયોગોથી જીવું છું, 10 પ્રાણમાં બરાબર અનુકૂળતા હોય એ જ મારું જીવન છે. એ મોહ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી દુઃખી જીવ થાય છે, અર્થાત નવ બંધ કરે છે. પણ જો મોહ ના હોય, શરીરના ટુકડે ટુકડા થઈ જાય, એના સંયોગો ન રહે છતાં પણ અરે મોહ મંદ હોય તો પણ આકૃતા ઓછી હોય છે. તો જેને મોહ જ ના હોય, દર્શન મોહ, એ બહારમાં જ્ઞાન ઓછું હોય કે અંતરાય કર્મના આધાર ઉપર બહારમાં કોઈ અનુકૂળતા, આહારની અનુકૂળતા ન મળે, 6 મહિના તો આહારનો ભાવ ના આવ્યો ને 6 મહિના આહારની અનુકૂળતા ના મળી, તો બોલો એમને જ્ઞાન થયું કે ના થયું? આદિનાથ મુનિરાજને પણ દુઃખ થયું કે ન થયું? દુઃખ કેમ ના થયું? અને આપણને એને માન લો કે કોઈના લગ્નમાં જઈએ અને ભોજનની વ્યવસ્થા ન મળે, લગ્ન તો સારી વાત નહીં, શિબિરમાં જઈએ, એને લગ્નમાં તો એની મહત્તા હોય છે પણ શિબિરમાં ભોજન આદિની મહત્તા નથી હોતી. તો શિબિરમાં જઈએ અને ભોજનની વ્યવસ્થા ન મળે, બરાબર રૂમ ન મળે, તો કેવી દશા થાય છે? કેમ કે મોહ. અરે એ એક પ્રવચન શાંતિથી ના સાંભળી શકે. કેમ? કેમ કે તીવ્ર મોહ હોય છે કે હું હે ને અહીંયાનો ટ્રસ્ટી છું, ભાઈ કોઈ વ્યવસ્થા જોવાઈ નથી, મારા માટે રૂમ પણ નથી રખાઈ. વાત પતી ગઈ. હું ટ્રસ્ટી એ મોહ, હું ગાયક છું એ વાત હવે નહીં છે, નહીં સાંભળી શકે. કેમ કે ઓલો મોહ તીવ્ર છે. એ તીવ્ર મોહમાં એ જ્ઞાનને પામી શકતો નથી. ગજબ છે. અરે એ જેટલું જાણે છે એ બુદ્ધિ બેર મારી જાય છે તીવ્ર મોહમાં. તીવ્ર મોહના કારણે દુઃખી થાય છે, બંધન થાય છે. ઓછું જાણે અથવા બહારમાં અવ્યવસ્થા મળે, બહારમાં જે પણ મળે એનાથી આજ સુધી એ વ્યવસ્થાઓ સહાય ક્યારે બને? કે જ્યારે આપણી પાસે મોહ હોય તો બને, નહીં તો જે થવું એ થાય દુનિયાનું અને શરીરનું ને પરનું. અંદરમાં મને એની સાથે લગાવ નથી, મારી સાથે સંબંધ નથી. દરેક અને મોહ ન હોવા પાછળનો આધાર આત્માનુભૂતિ. દરેક દ્રવ્ય ગુણ પર્યાયને પ્રાપ્ત છે, એના ગુણ પર્યાયને પહોંચે છે, દરેક વસ્તુ સુંદર છે એવી જાતનો એને અનુભવ હોય તો એ પદાર્થ માટે અપેક્ષા ને આપણને એની અપેક્ષા ને આપણે એના માટે અપેક્ષિત, એ બે વાત સાચી ઠરતી નથી. એવો જીવ બહારમાં કાંઈ પણ થાય ઉદયોમાં પણ એ જીવને દુઃખ થતું, નવો બંધ થતું નથી, નિદ્રા થયા રાખે છે. એને બહુ વિસ્તારથી લેશું આપણે, બહુ સારો વિષય છે આ. તો આગળના વિષયનું માત્ર આપણે અત્યારે સ્થાપના કરી છે. ગયા વખતે જે વ્યાખ્યાન થયું હતું, હવે બહુ સુંદર ચર્ચા કરે છે કે અઘાતી કર્મ પણ બંધના કારણ નથી, સામગ્રી પણ બંધના કારણ નથી, દુઃખના કારણ નથી. એટલે એક જ કર્મ પર લઈ આવશે કે મોહનીય કર્મનું જ નિમિત્ત પણ જીવને દુઃખમાં નિમિત્ત બને છે, બાકી કોઈ નહીં. એ આગળ એ વાત આપણને અહીં આગળ નવીન બંધના કારણની ચર્ચામાં આવશે. સહજાનંદી